બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી નાખવા ખેડૂતોની ઉગ્ર માંગ। કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી વર્ષોથી નહિવત વરસાદને કારણે વર્ષોથી કોરી રહેતા આ વિસ્તારના પાણીના તળ ઘણા ઊંડા ગયા છે। જ્યારે અત્યારે બનાસ નદીમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે ને અત્યારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી વહી રહ્યું છે ને આ પાણી બારોબાર લાખણી તાલુકા તરફ જઈ રહ્યું છે, પરંતુ બનાસ નદીમાં નાખવામાં આવતું નથી, જેથી આ વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કંબોઈની પૂર્વ દિશામાંથી અને કંબોઈ ઉમરી બુકોલી પાસેથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે અને અત્યારે આ સુજલામ સુફલામ કેનાલમાં પાણી વહી રહ્યું છે, પરંતુ બનાસ નદીમાં પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે કાંકરેજ વિસ્તારના ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। કાંકરેજ તાલુકા વિસ્તારના ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। વર્ષોથી ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદી કોરી ધાકોર છે, કારણ કે ઉપરવાસમાં નહિવત વરસાદથી દાંતીવાડા જળાશય ભરાતો નથી ને બનાસ કોરી રહે છે, પરંતુ જ્યારે ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો સુજલામ સુફલામ કેનાલ માટે જમીન સંપાદન કરી જમીન આપેલ, પરંતુ આ વિસ્તારના ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી, કારણ કે હાલમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી વહી રહ્યું છે અને નદી ઉપરથી બારોબાર લાખણી તરફ જઈ રહ્યું છે, પરંતુ આ પાણીનો રેલો માત્ર પણ બનાસ નદીમાં વહેવડાવવામાં આવતો નથી। શું કાંકરેજનું રાજકારણ નબળું છે કે કેમ? હાલમાં પાણી વહી રહ્યું છે, તેમાંથી જે કરોડોના ખર્ચે બનાસ નદીમાં સાયફ્રન બનાવવામાં આવી છે, તેમ છતાં પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવતું નથી ને પાણી બારોબાર જઈ રહ્યું છે। અત્યારે ઉનાળાની સિઝન આવી ગઈ છે। ગરમીના કારણે કંબોઈ ઉમરી સિહોરી વિસ્તારના ગામોમાં પાણીના દળ 1000 થી 1200 ફૂટ ઊંડા છે, જેથી બોરવેલો ચલાવવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। જ્યારે ઊંડા તળના કારણે મોટરો અને કોલમો ઊંડી ઉતારવી પડતી હોવાથી મોટરો લોડ વધુ લેતી હોય છે। જ્યારે વીજ ચેકિંગ આવે ત્યારે ખેડૂતોને મોટા દંડ આપે છે, જેથી ખેડૂતોની કફોડી હાલત થાય છે। જેથી ખેડૂતોની માંગ છે કે સુજલામ સુફલામ કેનાલનું પાણી સાયફ્રન મારફતે બનાસ નદીમાં ચાલુ કરવામાં આવે તો પાણીના તળ સચવાય ને ખેતી થઈ શકે તેવી આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર।